રાજકોટ પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર ડીસીપી જગદીશ બાંગરવા અને કથિત પત્રકાર વચ્ચેનો વિવાદ હવે એક નિર્ણાયક વળાંક પર છે. મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે અને તેની સાથે જ અનેક સવાલોના જવાબ પણ મળી રહ્યા છે. પરંતુ સવાલો પણ એ થઈ રહ્યા છે કે શું આ માત્ર એક આરોપ હતો કે પછી કોઈ મોટું કાવતરું? શું આરોપ પાયા વિહોણા સાબિત થશે? તો જિગ્નેશ મેવાણી છે, જેમણે કહ્યું હતું કે હું પદ છોડી દઈશ ધારાસભ્યનું, તો એ છોડશે કે કેમ? નમસ્કાર, ગુજરાત બેઝલાઇન ટીવી ન્યૂઝ સાથે હું છું ભગવતી વિશાવડિયા. કથિત પત્રકારે ડીસીપી જગદીશ બાંગરવા પર મારપીટ અને ટોર્ચરના ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તાજેતરમાં સામે આવેલા મેડિકલ રિપોર્ટમાં આરોપોને પુષ્ટિ મળે તેવા કોઈ ગંભીર ચિહ્નો જોવા મળ્યા નથી. શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન નથી મળ્યા. ઇન્ટરનલ ઇન્જરીના દાવાઓ પણ તબીબી તપાસમાં પોકળ સાબિત થયા હોવાનું મનાય છે. અને આ રિપોર્ટ બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. ત્યારે સાથે જ આ લડાઈમાં મેદાનમાં ઉતરેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મામલે સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધું હતું. પરંતુ સવાલ એ છે કે શું જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પદ છોડશે? નજર કરીએ જિગ્નેશ મેવાણી અને કથિત પત્રકારના સંવાદ પર, ત્યારબાદ આગળ વાત કરીએ. ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ થયો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થયા પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોચર કરી ઉપાડી લીધો. ડીસીપીના માણસો બે જણા લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ નથી આવતા મને કે સાહેબ બોલાવે છે તો હાલ થાય. એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જમ્યો ને અને ત્યાં આવ્યો. ત્યાં ડીસીપી ઓફિસ, હા, ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી, બીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો પકડીને અંદર આવ્યો, સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને બાંધ્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા, તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતાર. હા, બીજા મારો પેટ્રોલ છે. બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ખબર ભાગ્યો. ફટા મારીને ભાઈ બાંગરભાઈ. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા, અને 15 થી 20 જણા હતા. એમ ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે, આપણે વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ? હું તો એ આજે શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન, કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ, મારો સિંગલ ફોન કે હું નથી કરતો. અને મારી લીગલની ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવાઈ, સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાઈ હતી. અને મારી ફાઇલના કાગળ જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી? સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માની કોઈ પૈસા લેતી દેતી મેં માની કરેલી હતી. એ અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજીને પહોંચી. 6 તારીખે મારી અરજી દબાઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસમાં. કેટલા દિવસ કસ્ટડીમાં? કસ્ટડીમાં 24 કલાક રેકો 151 કરીને છોડી મૂકાય. 151 કરી હતી એ સમય આટલા મારે? હા, આ 151 માં મારેલું છે. અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે, ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો, 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજીની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી. મારું એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવે. આવું પણ બોલ્યું. ડીસીપીના માણસો એસઓજીને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં મળી ગયા.
અને ડોક્ટરે ત્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું તમને? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે, સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 માં મેં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મને આપતા નથી. મને તમને ગુદા ભારતમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ હવે મને નથી તમે ખબર. લખાયું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી તો 3 નંબર આપી હતી. 2 દિવસ આવી. ડીસીપી બાંદરોનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવી નથી. એ કે ડીસીપી ચાલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પર એક લોકો કોણ કોણ છે? મારા મમ્મી એક નહીં. ભાઈ બહેન? ભાઈ બહેન ભાઈ છે. એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. આ ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 માં મને થોડી શું કામ હતો. મેં જે ડીસીપી તમને માર્યો એનું આખું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હા, એ પોતે જ. એ શું કહેવાય? એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ ગુદા ભારતમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હતું તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી માં ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તને બહુ વાયરલ કરતા આવડે. પોલીસ સમોર તો ખાસ કે અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં વયો જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો, બાકી મારી નાખજે મને. હું દીવાનો નથી ગયો, મારે મરી જવું. કાર્યવાહી કરી તો કોર્ટમાં. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલી કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા કપડા એને પોતે જ એક વખત ને 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને. દોરી લઈ હજી ટૂંકું દીધું? હા, દોરીને આસન એવા છે નિશાન દોરીને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધી ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું, પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી કાનમાં નહીં, આ રહ્યો ને કાનમાં 20 થી 25 પડાકા માર્યા. કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. ઓહો. અને માથા ભટકેલા. આવું લાગ્યું ને તમે આ બધું આ બધું સાચે ના તો પગના કર્યા અને સાથે પાછળ લઈ ના પાછળ નથી, આ વાહન છે. પેટ્રોલ ગુદાબર્ગમાં
નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોલમાં. તમે મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં. કેટલા લોકો? બબે લોકોને એક ફાઇટમાં બબે લોકોને એક ફાઇટમાં ટીંગાડી. તો એ કેસીબી નો રૂમ જ છે કરેલો. સીબીમાં આ ડીસીબી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એનો. ક્રાઇમ બ્રાન્ચ આ ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારો ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે હા, એને પોતે એના ફોનમાં ગુદાબાગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો હતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી? આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજી ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો થયો, એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આજે શું કે આવવાનું નથી, નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે હવે? અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવું હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયા. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા હા, એમની સાથે શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો ગમે કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો એટલે મેં બધા જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારેલા. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો પણ મારામારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ સાથે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સલ કાઉન્ટમેન્ટ કરીને ચૂકવ્યો, ટેક્સલ કાઉન્ટમેન્ટ 108 થઈ ગયું, ટેક્સલ કવર નથી થયું. 151 માં આટલા મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું ભરાઈ ગયું? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું, કાલ બીજાનું કહેવા હશે. આજ આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લઈ આવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે કેસ વાળો. તારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વીડિયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના એના વિરુદ્ધ મારી જોડે શું અપેક્ષા છે? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું, હકીકત જે કીધું સત્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું ખોટામાં છે. તો તમે ક્લિયર રેકોર્ડ છે. ક્રેક. 15 દિવસનું પાકું છે. બધું ફાઇલ છે, ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યમાં ડોક્ટર આવે છે. રાજકીય વર્તુળોમાં આ માત્ર એક દબાણ લાવવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. મેવાણીએ પીડિતને ન્યાય ન મળે
તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે, પરંતુ રાજીનામાની વાત હજુ સુધી માત્ર અટકળો અને નિવેદનો પૂરતી સીમિત છે. જો મેડિકલ રિપોર્ટ પોલીસની તરફેણમાં આવે છે તો મેવાણી માટે આ લડાઈમાં પીછેહઠ કરવી પડી શકે છે. જો તપાસમાં સાબિત થાય છે કે ડીસીપી પર લાગેલા આરોપો પાયાવિહોણા અને પૂર્વગ્રહ રાખેલા હતા તો પત્રકાર માટે મુશ્કેલીઓ વધી શકે છે. પોલીસ અધિકારીની છબી ખરડવા બદલ આઈપીસી અને બીએનએસની કલમો હેઠળ વટી ફરિયાદ પણ થઈ શકે છે. સાથે જ ડીસીપી બાંગરવા અંગત રીતે માનહાનિનો દાવો પણ માંડી શકે છે. ખોટા પુરાવા ઉભા કરવા બદલ પણ જેલની સજાઓ પણ થઈ શકે છે. એટલે આ મામલે હવે ગરમાગરમી જોવા મળી રહી છે. એક બાજુ મેડિકલ રિપોર્ટ આવ્યું છે, બીજી બાજુ તપાસ થઈ રહી છે અને રાજકોટની જનતા હવે જોઈ રહી છે કે શું ખાખી વર્દી સામેની આ લડાઈ ન્યાય માટે છે કે કોઈ વ્યક્તિગત અદાવત છે. સત્ય ગમે તે હોય પણ આ કેસે પોલીસ અને મીડિયાના સંબંધો પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું તમને લાગે છે કે પોલીસ અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે પછી સત્તાનો દુરુપયોગ છુપાવવાના રિપોર્ટ્સ બદલાઈ પણ જશે?